આજે દુનિયામાં કેટલું ઝેર છે, શું જાણે લોકોને મારાથી શું વેર છે। મારી કબર ઉપર લીલું ઘાસ જોઈ અને બધા કહે આને તો મરી ગયા પછી એ લીલા લેર છે। માણાને ઈર્ષા કરવી હોય ને તો મરી ગયા પછી એ કરે, પણ જીવતાની ઉપાધિ કરવા વાળા છે। ગામડિયામાં જઈ અને એક વીમા એજન્ટે સ્કીમો સમજાવવાની શરૂઆત કરી। જો ભગવાન એવું ન કરે પણ માની લ્યો કે થઈ ગયું ને અકસ્માતે તમે ગુજરી જાઓ તો તમને 1 લાખ રૂપિયા મળે। ન કરે નારાયણને તમારી ઘરવાળી તમારી પત્નીને કાંઈ થયું, આપણા ધર્મપત્નીને કાંઈ થયું તો આ એક સ્કીમ એવી છે એમાં તમને 2 લાખ રૂપિયા। ન કરે નારાયણને કોઈ આકસ્મિક ઘટના બને અને બાળકોને કાંઈ થયું, માની લો કે બધાને કાંઈ, તો તમારા વારસદારોને આટલા પૈસા મળે। આ બધી સ્કીમો સમજાવી, આખી વાત સાંભળી અને ગામડીઓ કહે એવી સાહેબ કોઈ સ્કીમ નથી, આ તમે વીમાવાળા બધા ગુજરી જાઓ અને એના પૈસા અમને મળે। આપણને તો એમાં રસ છે। એક વીમા એજન્ટે બધી સ્કીમો સમજાવી અને એક ગામડે બરાબર બીડી પીધા કરતો હતો, હા હા યાર જો આમાં આમ કરો એટલે આમ થાય, તો આમાં આમ કરો એટલે આમ થાય, તો એટલે કે આ પડીને ઓલાને એમ થયું કે બોલો હવે શું ઉતરાવવું છે? મારે તો મોતીઓ ઉતરાવવો છે। શહેરમાં જે બુદ્ધિ છે ને, આમ જો તેનું વાવેતર ગામડામાં થયું છે, જ્ઞાનમાંથી જ વિજ્ઞાન જન્મે છે। એક ગામડિયાની જે 5-10 જણા બેઠા હતા ને એમાં વાત કરતા કરતા કે આપણા ગામના લાભુવદાના દીકરાને સરકારી નોકરી મળી। બીજો બીડી પીતો પીતો કે પણ એને તો કલેક્ટરની લાગવગ છે। ત્યાં બાપો બીડી પીતો પીતો કે કલેક્ટર કે નોકરી ચડી જાય, તો કે હા શું વાત કરે છે કે તાને એમ થયું તો આપણે દુઃખી ન થવું। બીજે દી તો સીધો કલેક્ટર સાહેબની ઓફિસે પહોંચ્યો, અંદર જઈ કે રામ રામ સાહેબ રામ રામ, તો કે રામ રામ બોલો સાહેબ નોકરી આપો। અરે એ કે આ તમારી ઉંમર પેન્શનની છે, તો પેન્શન આપો। અરે એ કે પણ પેન્શન એમ તમને ન મળે, તો કેમ મળે? કે તમે નોકરી કરો, એ નોકરીની મુદત પૂરી થાય પછી તમને પેન્શન મળે, પણ તમે સાહેબ નોકરી આપો તો હું કરું ને। જિલ્લા આખાને સમજાવી શકે એટલી જેનામાં બુદ્ધિ હોય એ કલેક્ટર સાહેબ એક ગામડિયા ન સમજાવી શકે। 1 કલાક માથાકૂટ કરી પણ એ મૂળ વાત એકને એક આવે, આને કોઠાહૂદ કહેવાય। પણ ક્યારેક બાજુ એવું થાય, સમજ પેરે થાય, ગામડીઓ ગામડામાંથી શહેરમાં આવ્યો, પાનના ગલે તમે જોજો ઘણી જગ્યાએ તો પાનના ઓલા છે ને ટેલિફોનના ડબલા મૂક્યા હોય રૂપિયા, સિક્કો નાખો ને વાત કરો। એમાં પછી જે નંબર બદલ્યા ને એમાં પછી આગળ 2 લગાડવાનો હોય, એટલે આ લોકો અહીંયાથી લખી રાખે કે ભાઈ આગળ 2 લગાડજો, એવું પાછું આમ સ્ટીકર માર્યું હોય। ગામડેથી એક બાબો આવ્યો, આવી અને ફોન કરવા માટે ખિસ્સામાં સિક્કો કાઢ્યો, પછી આમ કહીને આમ જોયું, સિક્કો ખિસ્સામાં નાખીને પાનવાળાને 2 જ આપણને નાખી। પાનવાળો કહે કાં કાં, એ કે આમાં લખ્યું છે ને, એ કે શું લખ્યું છે? એ કે પહેલે 2 લગાઈએ बाद में फोन कीजिए, 2 નાખી। માનો છો એવું નથી હોતું એમ। એક માણસનો એક હાથ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો ને તો વિચાર ચડી ગયો કે ઈશ્વરે 2 હાથ દીધા હતા, તેથી હું આ ઘરનું પૂરું નહોતું થતું ને ભગવાને 1 હાથ લઈ લીધો। અને જે હરેરી જાય ને મિત્રો, હરેરી જાય થાકી જાય ને તમે હિંમત ન આપી શકો, નક્કી કર્યું તો હવે મરી જાવ। મરી જવું એટલે આ કાંઈ એવી વાત નથી કરિયાણાની દુકાને મગ લઈ આવવા, દેવું મરવું મારું દોયલું ઠાલ્યું વાતું થાય, એટલે વિચાર કર્યો પાટા ઉપર છે ને હોઈ જવાનું। એ કે નો મેળ પડે, ટ્રેનનું કાંઈ નક્કી નહીં, કંઈ આવે 2-2 કલાક આમ તેમ તો હોઈ રહેવું, ડેમમાં પડી જાવ, પણ એ કે સાલું તરતા આવડે અને ગળે ટૂંપો ખાવાની આમ મૂળ આદત નથી, અને એ ક્યાંક આપણે ફાવે ન ફાવે ને ક્યાંક રહી જાય તો, પણ ઝેર પી જાય, પણ ઝેરમાંય ભેળસેળ।
છેલ્લે નક્કી કર્યું કે આપણા ગામમાં 6-7 માળની જે બિલ્ડિંગ છે ને સિટીમાં, અહીંયાથી ઉપર ચડી અને અહીંયાથી આમ આંખ વીંચીને પડવાનું, આપણે કાંઈ કરવાનું નહીં. શરીરનો જેવો ઘા કરી સીતારામ અને સીધો ઉપર ચડી ગયો. ઉપરથી આપઘાત કરવા માટે આમ કહીને આમ જોયું તો નીચે એક સરઘસ નીકળેલું, ગાડીઓ બધી શણગારેલી, એમાં ફ્લોટ્સ બોટ શણગારેલા. એક ટ્રકમાં એક ભાઈને અહીંથી ખંભેથી 2 હાથ નહોતા, કપાઈ ગયા હતા ને એ ડિસ્કો કરે, રમવા ભાગતા હતા ને બીજું એવો ડિસ્કો કરે, આ ડિસ્કો કરે. અને એમ થયું કે મારો હાથ અહીંથી કપાઈ ગયો તોય હું ઉપાધિ કરું છું, આના 2 હાથ કપાઈ ગયા અને ઉપાધિ નથી કરવું, આવો આનંદ કરે છે. આપણે મરી જવું એ ફાઇનલ વાત છે, કાલ મરી જઈશું, પણ આના છે ને જીવનનું રહસ્ય તો જાણવું જ. એટલે સીધો નીચે ઉતરી ભીડમાં ગીર્દીમાં દોડાદોડ જઈ ટ્રકમાં તે ચડ્યો. ઓલાને કે ભાઈ દોડાદોડ ભાઈ પછી તો પકડો. તમને કહું છું એ કે ભગવાને 2 હાથ લઈ લીધા તોય તમારે આનંદ છે, આ તમારા આનંદનું રહસ્ય કયો? એ કે આનંદની ક્યાં કરે કા? અરે કે મને તો વાંમાં ખંજવાળ આવે છે. એટલે માનો તો એવું નથી હોતો. આ બહાર જે તમને ભપકા દેખાય ને કે ભાઈ ગાડીમાં નીકળે ને જલસા કરે ને મોટો, બધાને સુખ નથી. આપણે જે જોવે ને એટલે સફેદ એટલું દૂધનું હોય, પીળું એટલું હોનું હોય. અને પેલાના વડીલો હતા ને સુખી શું કામ હતા ખબર છે? ધર્મને ધંધાને હારે રાખતા, ધર્મને ધંધાને હારે રાખતા. આજે આપણે શું કરી, ધંધો પહેલાં કરી લઈને પછી ધર્મ ટાઈમ મળે તો કરી. દુઃખી થવાનું એક કારણ એ છે, નિરાતે ઘટપણમાં ગોવિંદના ગુણ ગાચું. હવે ઘટમાં પછી તો પેરાલિસિસ થઈ જાય. શું કહ્યું? ગોવિંદ બોલી ન કાંઈ, 2 વાર લાડ પડી જાય. ગોવિંદ એમ કહેવાનું લાડ પડી જાય. ત્યાં ગોવિંદના ગુણ શું કહે? તેથી અમરનાથ જઈએ કે આજે તમને કહું કે જાય છે તો એ બધા મોટા ભાગે ફરવા જાય, પર્યટક થઈ ગયા છે. પણ આપણા વડીલો હતા ને એ મિત્રો, તમે જો સવારમાં વહેલી સવારે જાગે, સવાર એટલે ગામડાની સવાર એટલે 5 વાગ્યાની, આપણી નહીં, આપણી અત્યારની સવાર 9 વાગ્યાની. તમે સવારે મળો ને એટલે સવારના 9-10 એમાં અમારા રાજકોટવાળાને તો સવાર એટલે 10 જ. એ કીએ ભલે ને સવારે મળી, પણ સવારે 10 વાગે મોબાઈલ તો સ્વિચ ઓફ જ આવતો. અને ગાય જાય કે તમારો ફોન આવ્યો ને, કીધું કોકનો ફોન છે, 10 વાગે જાગે. પણ ગામડાની 5 વાગે સવાર પડે. અને 5 વાગે સવાર પડે ને પછી પોતપોતાનો જે કર્મ છે, જે પોતાનું કર્મ છે, માની લ્યો કે દરજી હોય, માની લ્યો કે સુતાર હોય, સોની હોય, વાણંદ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય કે ખેડૂત હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, પણ એનો ધંધો કરવા જાય ને એટલે પહેલાં ધર્મને હોય. એ 5 વાગે જાગી અને માનસિક રીતે માનસિક જાપ શરૂ કરે. નવધા ભક્તિ છે, એમાં માનસિક ભક્તિને પ્રાધાન્ય પહેલાં આપ્યું છે કે તમે ઈશ્વરને ક્ષણે ક્ષણે યાદ કરો. અને આપણો આજનો ગામડીઓ કહેવાતો ખરેખર અભણ અને અજ્ઞાન, ખરેખર તો હું તો એમ કહું છું કે એ જ આધ્યાત્મિક અને ઋષિ જેવું જીવી ગયો. ધંધો ગમે એ કરે પણ ભેગો ભગવાનને રાખે. માની લ્યો દરજી છે એ જાગીને સીધો આ સવારમાં તૈયાર થઈને દુકાન ખોલે ને એને ખબર છે કરશન કાકાની 2 જોડી કપડાં સીવવાના છે, એ આવીને પહેલાં વેતરવાનું, તો એ વેતરે પછી એને સીવે. પણ એની હારવાર ધર્મને ન ભૂલે, માનસિક રીતે એ જાય ને એ ભજન એનું ચાલુ હોય. માની લ્યો કે પહેલાં તો શું હતું, મેજર ટેપ હતી જ નહીં, માપવાનું કાંઈ નહીં. એને ખબર હોય કરશન કાકાની લંબાઈ કેવડી, એની ઊંચાઈ કેવડી, એટલે એ એમને અંદાજ માપ કાઢે ને ઓલાને 2-3 વેતનો કાંઈ ફેર નહીં. હા તો એમાં 1 વેત મોટું થયું, આમાં શું વાંધો? આ સમજાવી દઈએ. હા તો વાંધો. મેં કીધું હે ભાઈ આ આમ ઠેઠ ખંભે વ્યૂ જાય તો ના ભાઈ ના, એ તું આમ કર ને એટલે હેઠું આવતું રહીએ. એ એમ જ સમજાવે, બીજું કાંઈ નહીં. એ કે કાકા આ પોળું નથી કે ના પોળવાળું એટલે ઓછું ફાટે, ઓછું ઘેરદાર રાખો એમ સમજાવતા. એને કંઈ માપ ન હોય પણ ધર્મને હારે રાખીએ. અને માની લ્યો કે દરજી ભગત છે અને સવારના પોરમાં જ્યારે આવું આમ માની લો કાપડ છે અને પછી એને કાતરથી કાપવું હોય માફ કરે. પણ એની હારવાર પહેલાં એ ગણી લે કરશન કાકાની ઊંચાઈ કેવડી, કરશન કાકાની લંબાઈ કેટલી, શરૂઆત કરે કે માતા જશોદા
કાનુડાને વારો દુધારાને વારો આ મળ્યા વલોવા મારા રે. સવારના પૂરો પ્રભાતિયું ગાતા ગાતા ધંધો કરે. આ મળ્યાની ગોળી મારી. આમ શું કામ કરે ખબર? કપડાં સફેદ જ હોય, આદમીના સફેદ હોય ને બાયુના લાલ હોય. એ સફેદ કપડામાં પછી અહીંથી કાપવાનું છે, યાદ રહીએ એટલા માટે નેણ પાસે અહીં ગયે. શું કામ? પરસેવો છે ને શરીરમાં પેલો અહીં મળે, અહીંયા જે વાળ હોય એટલે અહીં ડાઘ કરે. આ મૈડાની ગોળી મારી મથો મથ ભરી પાવડું હમાય નહીં પાણી રે. પછી જે સીવે અને ત્યાં જતું હોય, પછી બગડાટી બોલાય જતું હોય. અને વાલા અખંડ રોજી રે રીના હાથમાં ભગવાન નથી રે ભિખારી. દેવા રે વાળો રે પાછો હોયમાં દોરો પરવી એટલી વાર હા ખાય દૂબડો. કામની હારોહાર તમને કહું ભજન ચાલુ રહેતું. એટલે ક્યારે કોઈ સાંભળ્યું ને કે પહેલાના વડવાઓ દુઃખી હતા. માનો કે મિસ્ત્રી કામ સુતાર કામ કરતા હોય, એ સવારના પ્રભાતિયા રામગરી ગાતા હોય એ કાંઈ. અને વાલા પટો રે પોપટ રાજા. રામ અહીંથી પેન્સિલ લઈને લીટો કરે. સતી સીતાજી પડાવે પાછું સાયડી લી. પોપટ તારે કરણે લીલાવા સવડાવું. કરે ભજન પણ ધંધાની હારે. મોતી ભગત હોય એ જ પ્રભાતિયું ગાતો હોય. એક્શન ફરે, ભાવ એકેનો ન ફરે, ધંધામાં એ જ ભાવ. અને વાલા અખંડ રોજી રે હરીના હાથ ભગવાન નથી રે ભિખારી. દેવા રે વડો રે નથી દૂબડો રે ભગ. અરે એમ કહો આ પગરખું તમારા મોઢા એટલે એમ કે ખરેખર તમને લાયક એમ. આ તો તમે અંગત છો એટલે. સોની કદાચ છે ને આમ છાણા ઉપર તમે જોજો ફૂકું મારતા હોય, સોની ભજન એ આમ કરતા, એ હવારમાં ભજન ગાતા હોય. અને વાલા અખંડ કેવો જેનો ધંધો. પણ ખેડૂ સીમમાં જાય, ઘર વિઘાયકનું ફળ્યું હોય ને એમાંથી ગરુડના ઈંડા જેવા બે બળદ અને એ ગાડું જોડે અને ઘૂઘરમાં રણકતી હોય અને માકડીમાં પગ ભરાવી અને પછી હાથમાં રાઈસ લીધી હોય અને પછી નીકળે. એ સવારે એના ધંધે જાય પણ ભગવાનને ભેગો રાખે અને એ ગાતો હોય. એ જળ કમળ છાંડી જાને બાળા સ્વામી જમારો જાગશે. એ જાગશે તન મારશે. મને ક્યાં જાય છે? સ્વામી જમારો જાગ. પાછા મૂળ વાતમાં આવી જાય. ધંધાને ધર્મને ભેગું રાખે ને કોઈ દિવસ દુઃખી ન થાય. આજે તો શું થયું ખબર છે? આપણે ધંધો પહેલાં રાખી અને ધર્મ પછી. અત્યારે તો શું છે, પહેલાંના જમાનામાં એક તો સારું હતું. અત્યારે તમે જો ને દુનિયાને પહેલાં ખબર જ ન પડતી. બાજુના તાલુકામાં જિલ્લામાં શું થયું ખબર ન હોય. આજ તો વર્લ્ડમાં શું થાય એ ખબર પડે. હમણાં તો ગુજરાતીમાં સમાચાર આવ્યા. આપણા ગુજરાતનો એક વિરલો જેને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. બધાને એમ થાય જો સોમવારે 3:30 વાગે
ગુજરાતનો વિરલો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. બધાને એમ થયું પણ શું રેકોર્ડ તોડ્યો? બધા ભાઈ છે ને સોમવાર 3:30 વાગે ગોઠવાઈ ગયા શું, અને સમાચાર આવ્યા. જેને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, પાણીની અંદર 40 કલાક 36 મિનિટ અને 7 સેકન્ડ સુધી પાણીમાં રહી અને રેકોર્ડ તોડ્યો છે, જેના અંતિમ સંસ્કાર આવતીકાલે 9 વાગે કરવામાં આવશે. અને વર્લ્ડ રેકોર્ડ કહેવાય. મૂળ થયું શું ખબર છે? મૂળ પી ગયો, બીજું કાંઈ ન હોય. પછી થઈને કીધું હા વર્લ્ડ રેકોર્ડ તોડવા જાઉં છું ભાઈ, એમ કરીને ઓલાને કાંઈ ખબર ન હોય. અત્યારે જે કાંઈ ક્યાંય નોકરી ન મળતી કેમેરા નાવી ગયું હોય. મૂળથી એવું હોય. બાકી જો એ પી જાય ને એની એક મજા આવે પાછી. બિયર બારમાં એક જણો ગયો, ઓલા વેઇટરને ગયા બધાને મારા તરફથી એક પેગ આપી દે અને એક પેગ તું પી જા. બીજે દી પાછો કમોન, બધાને એક પેગ આપી દે, મને એક પેગ આપ અને એક પેગ તું પી જા. ત્રીજે દી આવ્યો પાછો, એ કે બધાને એક પેગ આપી દે, મને એક પેગ આપ. તો કે સાહેબ મને નહીં, તને નહીં, તને લાગી જાય છે, તું પી ગયા પછી બિલ માંગે છે, તું ગમે મોટર કરી દે. લાલ વેઇટરને કે જલ્દી પેક બનાવો. બોલો કે આપું છે? નહીં જલ્દી આપી કે હમણાં લડાઈ થશે. એમ તો થવાની ક્યાંકથી બહારથી આવ્યો તો ફટાફટ આપી દીધો. પાછો બીજાની સેવામાં રહ્યો પણ ધ્યાન એનું આય તને કંઈક ખમણ પાકા પાકા એક પેક જલ્દી આપ, ઝઘડો થશે. અને ફટાફટ આપી દીધું. ત્રીજી વાર ચોથો પેક બીધું ને એટલે ઓલાય પેક આપતા પહેલાં કીધું ઝઘડો થશે ક્યાં અને કોની યાર? એ કે હું બિલ નું આપું એટલે થાય જ ને. પણ એ લોકોની પછી જીવન જે છે ને, જીવનની એ ફિલોસોફી કેવી રીતે કરે ખબર છે? મેં એકને પૂછ્યું હતું, મેં કીધું મને કે જે લોકો નથી પીતા ને, કીધું હા, એ ક્યાં જાય ખબર? ક્યાં? મને એ કે નર્ક લોકમાં જાય. પીએ એ સ્વર્ગમાં. મેં કીધું એવું થોડું હોય, પીએ એટલે સ્વર્ગમાં, નો પીએ એટલે સ્વર્ગમાં. આ તમારી વાત કે નહીં. જો સાંભળો, પીવે ને દારૂ પીએ ને બધાની હારે બેન પીવો છો તો જ મજા આવે. એકલા પીએ ને એટલે એ નર્ક લોકમાં જાય. બરાબર. મિત્રોની સાથે પીએ સ્વર્ગ લોક મળે. આ નું એકલા પીઓ નર્ક લોક, મિત્રોની સાથે પીઓ સ્વર્ગ લોક. પણ મેં કીધું નો પીએ તો જસ લોક. પણ તમે જુઓ, ઈશ્વરે જે દુનિયા બનાવી છે ને એમાં તમે જુઓ ને તો દરેકને કંઈક કંઈક જે મળી રહે. મારી એક કવિતા તમને કહું, જો મળી રહીએ, કોઈ લેવા માટે લડી રહીએ, કોઈ લેવા માટે લડી લઈએ, બાંધીને લઈ લઈએ, કોક લેવા માટે લડી લઈએ, કોક લેવા માટે રડી લઈએ, પણ ઘણા એવા છે દુનિયામાં જેને એમને એમ મળી રહીએ છે. એમને એમ મળી રહીએ. શું? સાધુને દીક્ષા. જો સાધુને દીક્ષા મળી રહી, ભિખારીને ભિક્ષા એ નહીં મળી રહી. સાધુને દીક્ષા, ભિખારીને ભિક્ષા, ગુનેગારને શિક્ષા, પેસેન્જરને રિક્ષા મળી જ રહી. મળીને નાગ. આપણે બેઠા હોય અને ઓતિતાનો નાગ નીકળે ને કોઈ વાત કરે કે ભાઈ નાગ નાગ, આપણે ઊભા થઈને જાય ને એ જો નાગ વિયો જાય પછી ગમે એટલા પાણા ઉઠલાવો ને નાગ આપણને ન જડે. અને તો મધારીને ક્યાં જ જડતો હોય છે? શું આમ નીકળે હળી કાઢીને પકડી લઈએ? પણ મળી રહીએ. મદારીને નાગ, પંખીને બાગ, તકવાદીને લાગ, નેતાને ભાગ. કોઈને કોઈ, જારાને કંદોય, ઇન્જેક્શનને હોય, મચ્છરને લોય. ભેંસને ખાણ, ભેંને ખાણ જડે, આજ ગાયું ન જડે. કરુણતા તો જુઓ. ભેંસને ખાણ, ઘોડાને જોગાણ, શ્રીમંતને વખાણ. શ્રીમંત થાવ વખાણ કરવાવાળો મળી જાય.
અરે બાપુ તમારી વાત હોય, પૈસાદાર થાવ તો વખાણ કરવાવાળા મળી જાય. ભેંસને ખાણ, ઘોડાને જોગાણ, શ્રીમંતને વખાણ અને સડકને છાણ. અને કોર્પોરેશન વાળા આખી રાત તમને ઝગમગિયા લુગડા પહેરીને બિચારા સાફ કરે ને સવાર જાય હતું એવું. પણ ખિસ્સા કાતરું ને ગીરદી એ ખુલ્લા મેદાનમાં નો ખિસ્સા કાતરું. ખિસ્સા કાતરું ને ગીરદી, પોલીસ ને વર્દી, શિયાળાને શરદી, ડોક્ટર ને દર્દી. વકીલને અસીલ, વકીલને અસીલ, ગાલને ખીલ, છોકરીને દિલ, છોકરાને બિલ. નોટું ને રબર, નોટું નો થોકડો લઈને જાઓ, ગમે ને કહો ને કાંઈક રબર આપો તો હાથે કામ પડતા મૂકી દે. હા તું ને ગોતો મને હા જતું યાર. નોટું ને રબર, મુર્દાને કબર, છાપાને ખબર, સોલે ને ગબર મળી જ રહીએ. પ્લગ ને પિન, પ્લગ પ્લગ ને પિન, વેઇટર ને નેપકિન, બોટલ ને જીન, તકવાદી ને ટિફિન. બહુ અઘરી વાત છે. આમ અંદર વિચારજો તો ખબર પડશે કેવી અઘરી વાત છે. એમ તકવાદીને ટિફિન પણ મળી જ રહીએ. એમ ખરેખર આજે મારે જે કહેવું છે ને એ તો મારી વાત હવે ન કરો, આ બધાને મળી જાય તો. મહેમાનને માન, જો કાઠિયાવાડ માટે એવું કહેવાય, બીજે મહેમાની થતી જ હોય ને, પણ કાઠિયાવાડ માટે કહેવાય કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડે ભગવાન થાને મારો મહેમાન. મહેમાનને માન, પણ મહેમાન થતા આવડે જ માન મળી જાય. મહેમાનને માન, સજ્જનને સન્માન, ચશ્માને કાન અને આપને ગુલાબદાન મળી જાય. તો હું વાત કરતો હતો દારૂ પીવાની. કવિતા પહેલા જે કીધું ને, એક દે કાર્યક્રમ નહોતો, એક સગાના ઘરેથી બેસી અને લગભગ 10 વાગે નીકળો તો એક ભાઈ ધૂમ દારૂ પી ગયા. કોઈ વાતે ગાડીમાં ન બે, પરાણે બે માંડ માંડ હજી તો બેઠો અને હું નીકળો. ત્યાંથી નીકળો જઈ ગયો ગુલાબજાન બારોટ જય માતાજી, ગુલાબજાન બારોટ જય માતાજી. ઓલા મને કે અટાણે ક્યાં નીકળ્યા પેલા મને કાં માંડી કે અમે ગાડીમાં બેડ્યા. મને થોડી ખબર હોય તો આમ ઊભો ન રહી કે. એટલે મેં કીધું વડીલના નાતે સમજાય. મેં કીધું ભલામણ આટલો દારૂ પીવાય, મરી જાય. મને કે સ્વાઇન ફ્લૂ થાય અને મરી જાવ એના કરતાં વાઇન ફૂલ થઈને કેમ ન મળે. મારા બાને ગમે એ ગોતી કાઢે. તમે જુઓ ગમે ત્યાંથી ગોતી કાઢે. બિયર બારમાં જઈ અને એક જણે વેટરને બોલાવીને કે 2 પેક બનાવો. બે એકલો છે ને 2 પેક બનાવવાના. પણ હવે આપણે ધંધો કરો, આપણે શું હતું આવવાનું હોય છે. 2 પેક બનાવે એટલે આમે 1 પેક રાખે પોતાની. આમ ધીમે ધીમે એક આમાંથી ચૂસકી લે, એક આમાંથી લે. પછી પાછું સિગરેટે 2 રાખે. ઓલા એસ્ટેમાંની ઉપર 1 રાખે, પછી ત્યાંથી એમ ફરીને જાય, એક ફટ ત્યાંથી મારે, પાછું આવીને 2 આમ કરીને બીજા 2 પેક, 4 પેક પી બિલ ચૂકવીને વયો ગયો. બીજે દી આવ્યો એ 2 પેક બનાવો. ત્રીજે દી આવ્યો એ 2 પેક બનાવે, 2 બીજા બનાવે, 4 પીએ વ્યો જાય. કરતાં કરતાં 15-20 દી થયા. એટલે વેટરને એમ થયું કે અમારે તો 2 ગ્લાસ વધારે ધોવા જ ને, પણ આનું કંઈક કારણ શું ગોતવું પડે. જો માણસનું મન ધજાની પૂંછડી સ્થિર નથી. આને એમ થયું કે આ છે શું. એટલે કે સર આપને પૂછાય નહીં, મારી ડ્યુટીમાં નથી આવતું, પણ મને કુતૂહલ છે, મારે જિજ્ઞાસા છે કે આપ એકલા બેસો છો તો પછી 2 ગ્લાસમાં શું કામ. કે અરે તમે, મારો એક મિત્ર હતો, બહુ જીગર જાન મિત્ર હતો અને અકસ્માતે ગુજરી ગયો. અમે રોજ સાંજે બેસીને સાથે દારૂ પીતા. એટલે હવે મને એમ લાગે કે મારો મિત્ર અહીં બેઠો છે, એટલે એક એનો પેક બનાવું છું. એ સિગરેટ પીતો, હું એના વતી સિગરેટ પીવું છું, એના વતી દારૂ પીવું છું. મને એવું લાગ્યા કરે કે હું ને મારો મિત્ર બે હજુ પણ બેઠા બેઠા દારૂ પીએ છીએ, એટલે હું મારા મિત્રની યાદમાં પીશું. તો વેઇટર કે સોરી હો, તમને ડિસ્ટર્બ કર્યા, તમારા દિલને દુઃખ પહોંચાડ્યું. ના 5 દી દેખાણો જ નહીં.
એક દી પાછું આવ્યા ઓચિતાનો આવીને કે એક પેક બનાવો અને એક બનાવી હજી એક બનાવો બીજો બનાવ્યો હજી એક બનાવો 4 પેક બીજા બિલ આપીને વયો ગયો વેઇટરને એમ થયું કે આપણે પૂછાય નહીં બીજે દી પાછો આવ્યો 1 2 3 અને ચોથો પેક આપ્યો ને એટલે પૂછ્યું એ કે સાહેબ મારે પૂછાય નહીં પણ તમારા મિત્ર જે અહીંયા બે હતા એનો શું આમ ઉદ્ધાર થઈ ગયો મોક્ષ થઈ ગયો હવે નથી બેસતા એવું કાંઈ નથી મેં જ છોડી દીધો એના ભાગનો વ્યૂ એક ભાઈને તેની ઘરવાળી કહે દેશી દારૂ પી જાઓ તો એ કહે તમે મને પારો કહીને બોલાવો દેવદાસની પારો પારો એમ કહો ઇંગ્લિશ પી જાઓ તો મને ડાર્લિંગ કહો આજ કે તમે મને ચૂડેલ શું કામ કહો છો એ કે આજ મેં સાદી બીડી પીધી છે પૂરેપૂરો ભાંડમાં છે અને બાયું આવું બહુ ધ્યાન રાખે બે બાયું વાતો કરતી હતી એક બાઈ કે મને તો મહેમાન આવે એ ગમે મહેમાન જાય એ ગમે તો ઓલી કે તો ગમે શું નહીં એ કે રોકાઈ તો પછી મરી ગયા આવે શું કામ પણ સ્ત્રીઓને એક નબળાઈ કાંઈ હોય ને તો એ એક જ અને શું એ હું તમને હવે કહું કમિશનર સાહેબ પાસે 40-50 બાયું જઈને રજૂઆત કરી પણ 40-50 બાયું કમિશનરનું માથું પાકી ગયું 10 મિનિટમાં એટલો દેકારો હોય કારણ કે એક હારે 40-50 બધું બોલે દેકારો કરી મેળ્યો પણ કમિશનર સાહેબ છે ને પ્રેક્ટિકલ હતા એ કે ભાઈ સાંભળો બધાની વાત એક સાથે નહીં સાંભળી શકું તમે પેલા નક્કી કરો તમારામાંથી જે મોટી ઉંમરની બાઈ હોય ને એ મારી યારે વાત કરે શાંતિ થઈ ગઈ કોઈને મોટું ખાવું જ નથી બાયુને તકલીફ એક જ ઉંમર તમે ગમે તેથી પૂછો ને મા ઉંમર તો 25 વર્ષ પણ આ છેલ્લા 7 વર્ષથી સાંભળી પેપરની અંદર તમે જો ઘણી બધી કોલમો આવતી હોય ને એમાં જે આવે ને એમાં મેં જોયું ખાસ કરીને માર્ક કર્યું બૈરાઓને આ બહુ હોય એમાં રોગના લક્ષણો આપે પેટમાં ઝીણું ઝીણું દુખે આ રોગ હોય તો આમ થાય અહીંયા ઝીણી ઝીણી ફોડલી થાય માથામાં દુખાવો થાય ચક્કર આવે ઉપકા જેવું થાય એમાં આમ થાય પણ એ જે રોગના જે લક્ષણ હોય એ આ બાજુ તરત વાંચ્યા ભેગી મને આવું થાય લે સમજે નહીં પણ મેં કીધું મને આ જ છે એટલે પાછી એક નબળાઈ એવી કે એની સામે તમે આદમી જો આદમી પાસે આમ કંઈક કટણ થઈ જાય મારે તો એક ભાઈ હતા એ કે આપણું વાંચો ને એવું હોય કે એ વાંચે એ કે મેં એક દી વાંચ્યું એ કે ચા ખરાબ છે એક ઝાટકે છોડી દીધી બીજા મિત્રો કે વાહ મેં એક દી વાંચ્યું તમાકુ ખરાબ છે એક ઝાટકે છોડી દીધી મેં એક દી વાંચ્યું કે સિગરેટ ખરાબ છે એક ઝાટકે છોડી દીધી મેં એક દી વાંચ્યું કે દારૂ ખરાબ છે તો ઓલા કે છોડી દીધો હોય કે ના તો વાંચવાનું છોડી દીધું આ બધું વાંચવાથી આવું જે જ્ઞાન આવે ને એમાં મોટા ભાગને પોપટિવ જ્ઞાન કહેવાય પોપટિવ જ્ઞાન છે ને એનાથી આત્માને લઈને કાંઈ લેવા દેવા નથી એક સરદારજી તો પોપટને લઈને જતા ઓકે પૂછ્યું ક્યાંથી લીધો પોપટ બોલ્યો કે પંજાબથી સરદારજી ઉઠતા હતા એને ઘરે હોતીતાના ડાકુ આવ્યો હોતીતાનો દરવાજો સરદારજીએ ખોલ્યો સીધી બંદૂક ભરાવી કે સોના કહા હે કहीं भी सो जाओ सारे कमरे खाली है પોપટની વાત નીકળી ને ગયો ભાઈ પોપટ પહેલો પણ એ ઠોઠ પોપટ હતો વિદ્યાર્થી ઠોઠ હોય ને એમ પોપટ ઠોઠ ન હોય બધા કાંઈ તરત ન શીખી જાય ઠોઠ પોપટ 6 મહિના જે 6 દિવસમાં સીતારામ બોલતા શીખે એ પોપટ 6 મહિનામાં સીતારામ ન શીખો 6 મહિને કોણ એટલું બોલતા શીખો ખાલી એટલું બોલે તમે જરાક અવાજ કરો ને કંઈક કહો ને એટલે કે કોણ બસ એટલું બોલે બીજું કાંઈ નહીં એ 6 મહિને બોલતા શીખો ને ગરદણીને થોડોક આનંદ થયો ના અમારો પોપટ હવે બોલ્યો એમ એમાં એક દી બપોર પછી ઘરના બધા બહાર ગામ ગયા
એને ખબર હતું મોડી રાતે આવતા રહે. આને કીધું કે જો બેટા અમે મોડેકથી આવી જશું હો, કોઈ આવે તો ખ્યાલ રાખજે, ઘરનું તું જ ત્યાં ચોકીદાર છો, તારે જ ધ્યાન રાખવાનું છે. એ ભલામણ કરી. કેમ જાણી ઓલો બધું સમજતો હોય, અને પિંજરામાં બેઠો બધું ધ્યાને શું રાખે, પણ એને સમજાવતો હતો. હા ચાલ બેટા અમે નીકળીએ, ઓકે બાય એમ કહીને ગરજણી તો નીકળી ગયા. અહીંયા રાતના 7:30 પોણા 8 વાગ્યે અંધારું થઈ ગયું, લાઇટું થઈ ગઈ. એવા સમયે હવે આ ઘરે કોઈ હતું નહીં, એટલે કંઈ ઘરની બહાર તો કાંઈ લાઇટ નહોતી. અને એક ભાઈ આવ્યા, આવીને આમ કે ખખડાયું. ખખડાયો ભેગું પોપટ બોલ્યો કે કોણ? આ કે પટવર્ધન રાય જગમોહન રાય ચટ્ટોપાધ્યાય. પૂરું કર્યું એટલે પોપટ કે કોણ? કે પટવર્ધન રાય જગમોહન રાય ચટ્ટોપાધ્યાય. તો પોપટ કે કોણ? પટવર્ધન રાય જગમોહન રાય ચટ્ટોપાધ્યાય કે પડી ગયો, બે બંધ થઈ ગયું. રાતના કંઈક 11 સાડા 11 આવ્યા. અંધારે અંધારે તાળું ખોલવા ગયો ને તેને જોયું તો પગમાં કોઈક ભટકણું. એટલે ગરધણી બોલ્યો. એ કે કોણ? તો પોપટ બોલ્યો. એ કે પટવર્ધન રાય જગમોહન રાય ચટ્ટોપાધ્યાય. ચીનનો એક મહાન વૈજ્ઞાનિક જેનું બહુ મોટું નામ હતું, આપણે જેમ સીવી રામન ને એમ બહુ મોટું નામ હતું. એવો એક વૈજ્ઞાનિક એને ખબર પડી કે રાજકોટની નજીક આજી ડેમ છે ને, આજી ડેમની બાજુમાં માંડા ડુંગર છે ને, અહીંયા એક ખજાનો છે. એવા કંઈક મજા મળ્યા. તો એ અહીંયા આવ્યો, લોકલ કોકને લેવા આવી અને તપાસ કરી. પછી તો એમાં અહીંથી લોકલ એક રગાને રાખ્યો ભેગો, રગો આવ્યો, એને ભેગો ભેગો ફરતો. અચાનક એક દિવસ એવું થયું કે રઘો બહારગામ ગયો અને આ ચીનનો વૈજ્ઞાનિક એ ઓલી જે ખાણ ખોદેલી એમાં પડી ગયું અને બેભાન થઈ ગયું. લોકોએ દવાખાને લઈ ગયા, દવાખાનામાં દાખલ કર્યો. રઘાને ખબર પડી એટલે એ ખબર પૂછવા ગયો કે સાહેબ 15 દી ત્યાં હું તમને સાચવતો હતો. રઘાને એટલી ખબર કે આ સાહેબ ખજાનો ગોતવા આવ્યા છે ને ચીનથી આવ્યા છે. પછી તો એની ભાષામાં એને સમજાવી દેતો હતો. રઘો હોશિયાર બહુ. અને આ એની ખબર કાઢવા ગયો. 15 દી ત્યાં હું તમને સાચવતો ને ભલામણા 1 દી ગયો ત્યાં આવું બધું થઈ ગયું. એટલે એ ખરેખર તો માફી માગવા ગયો કે ભાઈ આ એમાં જઈ અને એટલું કીધું કે સાહેબ આમ કેમ થયું? ત્યાં આને એમ કીધું કે ચિંગ ચાંગ ચુંગ. એ કે શું? ચિંગ ચાંગ ચુંગ. કે શું? પણ ચિંગ ચાંગ ચુંગ કરીને મરી ગયું. આનું ગોલું પાકી ગયું. પણ રઘાએ નક્કી કર્યું કે આને છેલ્લે જે કીધું કે હવે હું એમ કે મરી જવાનો છું, હવે તો મારી બાજરી ખૂટી ગઈ છે, ખરેખર ત્યાં 15 દી મારા ભેગી મહેનત કરીને એટલે તને આ ખજાનો મળવો જોઈએ. આ સરનામું ખજાનાનું છે, ચિંગ ચાંગ ચુંગ. અને રઘાએ આડાવડા કરી, ઊંચી ઉતેરા કરી અને ભાઈ ચીનું વીપડો. અહીંયા જઈને આખી વાત કરી કે ભાઈ કોઈક ભણેલ ગણેલ હોય એને કહેવાનું. પહેલાં પૂછ્યું કે આ તમારા દેશનો મહાન વૈજ્ઞાનિક હતો, એનું નામ આ? બોલા કે હા. એના માટે તો અમને ગૌરવ છે. ભલો ને તો કે એ ઇન્ડિયામાં ગુજરાતમાં ને એમાં રાજકોટ આવવાની ખજાનો ગોતતા હતા એ વખતે હું હારે હતો. એની છેલ્લે જે શબ્દો બોલ્યા ને હું તમને કહું, ખજાનાની શોધ તમને ત્યાંથી મળશે. કે શું કીધું? એ કે છેલ્લે એને એમ કીધું કે ચિંગ ચાંગ ચુંગ. આ સાંભળ્યું ત્યાં ઓલાએ મારીને પાડી દીધી. 2 દી તો હોસ્પિટલમાં રહ્યો. બરાબર રિપેર થઈ ગયું ને એટલે ડૉક્ટરને વાત કરી કે આ બીજા નથી કહેવું. ડૉક્ટર પાસેથી જે કાંઈ બિલ ચૂકવીને કે સાહેબ એક મને સમજાવવાનો હતો કે શું આ મહાન વૈજ્ઞાનિક હતો, તમારા દેશનું ગૌરવ હતું, એનું આ નામ હતું, અને એ ખજાનો ગોતવા અહીંયા આવેલા ને ત્યારે છેલ્લા શબ્દો આટલા બોલ્યા હતા. હું એની ખબર કાઢવા ગયો ને તો એને મને એટલું કીધું ચિંગ ચાંગ ચુંગ. તો ડૉક્ટરે માર્યો. બહાર નીકળ્યો, ગયો પોલીસ સ્ટેશન. કે આવી રીતે મારે એટલે શું? એટલે પોલીસ સ્ટેશને જઈને કીધું. પોલીસ ઓફિસરને આખી સ્ટોરી કરી. સાહેબ આવી રીતે હતું, આમ હતું. છેલ્લે આ ડૉક્ટરને મેં એમ કીધું કે ચિંગ ચાંગ ચુંગ એટલે મને આને માર્યો, એટલે તમે ફરિયાદ લખો. પોલીસવાળાએ માર્યો. પછી પોલીસવાળાને કીધું ભાઈ સાહેબ તમે મને મારો. બોલે હજી મારી ગયો, પણ તમે મને આ કયો ચિંગ ચાંગ ચું, આ છેલ્લી ઘડીએ મરતા મરતા કહી ગયો એ છે શું? એ કે એને તને એમ કીધું કે કોડા ઓક્સિજનની નળી ઉપરથી તારો પગ લઈ લે.